ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, તાપી અને ડાંગ સહિત અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ. રાજ્યભરમાં પ્રશાસન હાઈ એલર્ટ પર. ભારે વરસાદને પગલે એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને જિલ્લા તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. અમદાવાદમાં શાળા કોલેજો બંધ. અમદાવાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 2 દિવસ માટે શાળા કોલેજોમાં જાહેર રજા કરવામાં આવી અને અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી. વડોદરામાં પીએચડી પ્રવેશ પરીક્ષા રદ. રેડ એલર્ટને કારણે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવામાં આવી. સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા. સતત વરસાદને પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા. છોટાઉદેપુર જિલ્લામાં વિશેષ તૈયારી. ભારે વરસાદની આગાહીને પગલે બચાવ દળો અને તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. ગુજરાતમાં રોકાણોમાં વધારો. રાજ્યમાં એપ્રિલ 2020થી ડિસેમ્બર 2025 દરમિયાન $73.9 અબજનું એફડીઆઈ રોકાણ નોંધાયું. રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા. ભારે વરસાદની સંભાવનાને કારણે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી. હવામાન વિભાગની સતત નજર. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ. નદી, કેનાલ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે.